મુકામી એને એવા એની આશ્ચર્ય થાય ને આપણે. પણ એક વખત માં લક્ષ્મીજી નારાયણ ભગવાનની ચરણ ચાપી અને સેવા કરી રહ્યા હતા. ચરણ ચાપી અને સેવા કરી રહ્યા હતા એટલે કે પગ દબાવતા હતા, પતિદેવની સેવા કરતા હતા. પણ નખ છે ને એ ભગવાનને લાગ્યું એટલે ભગવાને એટલું કીધું, દેવી આમ નખ બહુ વધી ગયા, પગમાં લાગે, સહન થતું નથી. એટલે લક્ષ્મીજી કહે કે તમે રોજ આવીને જોઈ ગયો કે આજે ઓલા દૈત્યને માર્યો, આજે ઓલા રાક્ષસને માર્યો. દૈત્યને મારો, રાક્ષસને મારો કે હીરો છે? તમે એક જો નખ લાગતો હોય એને રાડું નાખતા હો તો રાક્ષસને કઈ એમને એમ મરાય? ત્યારે ભગવાન કે અમે રાક્ષસને મારીએ તો છીએ ને, તો હું આમ રાક્ષસ જેવો બનું તો થાય. એ અમારું રૂપ એવું હોય, તું એ ન ઓળખી હો હું તારો ધણી છું, પતિદેવ છું તારો, તું એ ન ઓળખી હો. હવે આ કથાની નારદ મુનિને ખબર હોય ને, ભગવાનના ઘરમાં શું થાય ને એ નારદ મુનિને ખબર હોય. નારદ એની વાતને કોઈ રદ ન કરી શકે, એનું નામ નારદ. આપણા બધાને મસ્કરી માટે જો તો નારદ આવ્યો, નારદ આવ્યો. નારદ નહીં, સાચો છે. ભગવાને એની વાત માને અને ભગવાનના જેટલા જેટલા અવતાર છે ને એમાં નારદ મુનિ છે. નારદ મુનિ વિના ભગવાન એક અવતાર ન રહી શકે. નારદ એની વાતને કોઈ રદ ન કરી શકે, એનું નામ નારદ. નારદ મુનિ એ ભગવાનના ભક્ત છે, ભગવાનનું મન છે. ભગવાનની જે કંઈ પણ લીલા કરવી હોય, જે અવતાર લેવો હોય તો પેલા નારદ મુનિને કહે કે તું બધી વ્યવસ્થા કરી આવ. નારદ મુનિ એને તો દક્ષનો શ્રાપ છે, કાળ કન્યાનો શ્રાપ છે કે એક જગ્યાએ સ્થિર ન બેસે. અને નારદ મુનિના મુખમાં તો પાછું નામે એક જ હોય, બીજું નામ તેને આવડતું નથી. વિમલ નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, વિમલ નારાયણ નારાયણ હરિ હરિ, વિમલ નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, એ સત્ય નારાયણ નારાયણ હરિ હરિ, સત્ય નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि, ये तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, बद्री नारायण नारायण हरि हरि, बद्री नारायण नारायण हरि हरि, બસ નારાયણ નારાયણ સિવાય એક નામ નથી દેતા. અને નામનો જ આ મહિનો છે. એક નામના આ મહિનામાં બોનસ છે 1000. નામ એક નહીં પણ વધે 1000. 1000 નામ વધે. ભગવાનનો ક્રોધ એકદમ કે શાંત નથી થતો. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. અંતે
બ્રહ્માજી પ્રહલાદજીને કહે કે પ્રહલાદ, ભગવાને તારા માટે અવતાર લીધો, તું ભગવાનની પાસે જા તો એનો ક્રોધ શાંત થશે, બાકી એનો ક્રોધ શાંત નહીં થાય. પ્રહલાદજી ભગવાનની પાસે આવે છે. ભગવાનની સામે હાથ જોડી અને 9મા અધ્યાયમાં 8મા શ્લોકમાં પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે. બ્રહ્માદ્ય સુરગણા મુનયો યસીતા સત્વે કામકયો વસતા પ્રવાહે નારાધિતો પુરુગુણે રઘુનાથિ પ્રભો કિમ તોષુમર્હતિ સમે હરે સગ્રજાતે. પ્રહલાદજી કહે કે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવતાઓ, મુનિઓ, સિદ્ધો ગમે એટલો વાણીનો પ્રવાહ ચલાવે છતાં આપના પારને પામી શકતા નથી. તો હું આપને કેમ પ્રસન્ન કરું? હે ભગવાન, તમે માત્ર ભક્તિથી જ પ્રસન્ન થાઓ. બ્રાહ્મણ હોવા છતાં પ્રભુની ચરણથી વિમુખ હોય તો એના કરતા તો મન, કર્મ, વચન ભગવાનને અર્પણ કર્યા હોય તો ચાંદલ હોય તો પણ ઉત્તમ છે. 9મા શ્લોકમાં કહે મન્યે ગણાભિજનરો પતય સુતો તેજ પ્રભાવ બલતો રૂપબુદ્ધિ યોગઃ નારાધનાય હિ ભવન તે પરસ્ય પુંસો ભક્ત્યા કુતોષ ભગવાન ગજયુષ પાયઃ. હે ભગવાન, તમારા ભક્તો જ તમને જાણી શકે, તમારા ભક્તો જ તમને ઓળખી શકે, બાકી કોઈની કઈ તાકાત નથી. આમ પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે ત્યારે ભગવાન કહે કે પ્રહલાદ, વરદાન માંગ. મારા દર્શન કરનારને સંતાપ રહેતો નથી. પ્રહલાદ કહે કે હે પ્રભુ, હું જન્મથી જ વિષયોમાં બંધાયેલો છું, મને વરદાનની લાલચ આપો નહીં. કારણ કે અમે અસુરને વરદાન આપવું એટલે પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. સર્પને દૂધ પીવડાવવા જેવું છે. સર્પને આપણે જેટલું દૂધ પીવડાવીએ ને એ બધું ઊંઘ બને ઝેર. ઝેર બને છે. ઝેરનો વધારો કરવા બરાબર છે. તમે અમને વરદાન આપવું એટલે અમારી આસુરી તત્વનો વધારો કરો. હું આપનો નિષ્કામ ભક્ત છું. આપ અમારા નિષ્કામ સ્વામી છો. મારા પિતાનો ઉદ્ધાર થાય બસ એટલું જ માંગુ છું. ભગવાન કહે કે મારા અંગનો જેને સ્પર્શ થયો હોય તારા પિતાના કર્મના બંધન તો નાશ થઈ જ ગયા. કારણ કે મેં એને ખોળામાં નહીં, મારા હાથથી એને માર્યો, મારા હાથમાં એને સ્પર્શ થયો, અંગનો સ્પર્શ થયો, એનો ઉદ્ધાર થઈ ગયો. પણ તું ગાડી બેસ પછી મને પામી. આજે દૈત્યના બાળકને ભગવાન, પ્રહલાદ નાના છે ને,
એટલે ભગવાને ઉપાડી અને ખોરામાં બેસાડી લીધા. ખોરામાં બેસાડી લીધા કહે કે તું ગાદીએ બેસે એમાં મને આનંદ છે. સિંહનું મોઢું છે ને એટલે ભગવાન પ્રહલાદને મહિલા ચાટવા મહિલા અને જેમ 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 પ્રહલાદને ચાટે જ ને એમ એનો ક્રોધ શાંત થાય. ગાય હોય ગાય એ આખો દિવસ ધનમાં વહી જાય, આખો દિવસ ચારો કરે, જંગલમાં ફરે, હાન થાય તો એનું પાછું યાદ આવે. પછી ધન પાછું આવે તો ગાય દોડતી દોડતી આવે અને દોડતી દોડતી આવે ને ઘરમાં જ્યાં અંદર આવે ને તો સીધી વાસણા પાસે જાય. અને એક તો આખા દિવસ સુધી વાસણાને ન જોયું હોય રેડમ ગાય એને ચાટવા માંડે અને જેમ જેમ ગાય એને ચાટે ને એમ એનો ભાવ એ શાંત થતો જાય. અત્યારે ભગવાન પ્રહલાદજીને કારણ કે પશુ છે એ બચ્ચાને ચાટે, એ આપણે આપણી રીતે રમાડતા હોય તો પશુ એના બચ્ચાને વાલથી એમ ચાટતા હોય. જોજો જેમ જેમ ચાટે ને એમ એને આનંદ આવે. અત્યારે ભગવાન કહે કે તું ગાદીએ બેસ. પ્રહલાદ કે મારે ગાદીએ નથી બેસવું, અમે અસુર છીએ. પ્રહલાદ ને ભગવાન કે તું ગાદીએ બેસી મારે જવું છે. બાળક નાનું હોય, સમજતું ન હોય તો માયને હારા હારા શણગાર પહેરાવે, હારા હારા કપડાં પહેરાવે, ઢોલા પહેરાવે. એમાં કઈ બાળકને મજા આવતી હોય, એને ખબર પડે કે હું કેવું લાગ્યું. પણ શણગારેલું બાળક માને જોવાની મજા આવે. એમ ભગવાન અત્યારે કહે કે પ્રહલાદ તું ગાદીએ બેસ, મને જોવો છે, મારે જોવું, મને આનંદ થશે. પ્રહલાદ ગાદીએ બેસાડી પછી બ્રહ્માદિકે ઋષિ ભગવાનની પાછી સ્તુતિ કરી. નત્વાં ભગવતે જાય લોકાનાં ધર્મહેતવે વક્ષ્યે સનાતનં ધર્મ નારાયણ મુખાશ્રુતમ. બ્રહ્માદિક દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન તો ધ્યાન થયા. સુખદેવજી કહે કે રાજન, આ રીતે જય અને વિજયનો પહેલો અવતાર પૂરો થયો. શરૂઆતમાં ભગવાને વરાહ અવતાર ધારણ કરી ને હિરણાક્ષને માર્યો અને નૃસિંહ અવતાર એ ધારણ કરીને હિરણાક્ષરનો વધ કર્યો. પણ લોભનો અવતાર હતા. કામ, ક્રોધ અને લોભ. જય અને વિજયનો પહેલો અવતાર લોભનો હતો. ને લોભને મારવા આવ્યું તો ભગવાને બી અવતાર લેવા પડ્યા. જુઓ, લોભ જાય નહીં, ભગવાને બી આવું કર્યું ને. વરા એટલે સંતોષ. લોભ ક્યારે, લાલચ ક્યારે જાય તો કે સંતોષ હોય તો જાય. સંતોષ વિના લોભ ન જાય.